47મી રથયાત્રા કાલુપુર પહોંચી ગઈ છે અને તમે જુઓ પગ મૂકવાની જગ્યા નથી। દર વર્ષની જેમ ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી છે। અમદાવાદનો જે આખો રૂટ છે રથયાત્રાનો, આખા રૂટ ઉપર રાહ જોઈ રહ્યા છે ભક્તો એક ઝલક મેળવવા માટે ભગવાનની। રથયાત્રા વિશે વાત કરવા આપણી જોડે જ્યોતિષાચાર્ય આશુતોષભાઈ જોડાયા છે। આપણે એમની વિશે જાણીશું અને એમની સાથે રથયાત્રાની વિશે પણ આપણે જાણીશું કે શું રથયાત્રાનું મહત્વ હોય છે। આશુતોષભાઈ, સૌથી પહેલાં તો આપણે એની વાત કરીએ કે આજે રવિ પુષ્ય નક્ષત્ર છે, એક ખાસ દિવસ માનવામાં આવે છે। અષાઢી બીજની સાથે સાથે રવિ પુષ્ય નક્ષત્ર એટલે એક ઉમેરો થઈ ગયો, સોને પે સુહાગા જેવી વાત છે, કલગી ઉમેરાઈ ગઈ। તો આ દિવસ કેટલો મહત્વનો છે આજે? જો મુહૂર્તોની વાત કરવામાં આવે તો પુષ્ય નક્ષત્ર આમ પણ પવિત્ર નક્ષત્ર માનવામાં આવે છે। કોઈ પણ વસ્તુ પુષ્ય નક્ષત્રમાં પુણ્યતાની પ્રાપ્તિ કરાવવાળો છે, એમાં પણ જ્યારે રવિવાર કે ગુરુવાર હોય ત્યારે આ નક્ષત્ર વિશેષ લાભપ્રદ બનતું હોય છે। અને જ્યારે ભાગવતની અંદર કે સ્કંદ પુરાણ પ્રમાણે જોઈએ, જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય અને એ રવિ પુષ્ય નક્ષત્ર કે પુષ્ય નક્ષત્ર હોય અને રથયાત્રાનો પ્રારંભ થાય તો ભગવાન નારાયણનું કહેવું છે કે રથયાત્રા ભગવાનનો જે આ ઉત્સવ છે એ પુષ્ય નક્ષત્રમાં અવશ્ય કરવો જોઈએ। જો પુષ્ય નક્ષત્ર ન હોય બીજના દિવસે તો પણ અષાઢ સુદ બીજના દિવસે યાત્રા કરવી જોઈએ। તો કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે પુષ્ય નક્ષત્ર હોય અને અષાઢી બીજ હોય, આ સમન્વયમાં જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કરીએ છીએ ત્યારે આ ખરેખર એવી દિવ્ય ઘડી હોય છે કે આ સમયની અંદર સાક્ષાત ભગવાનના આશીર્વાદ આ પૃથ્વી પર વરસતા હોય છે ને જ્યારે એ જગતના નાથની યાત્રા નીકળતી હોય છે તો આ યાત્રા દરમિયાન મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય છે। ભગવાનના દર્શન કરવાથી દુઃખ દરિદ્ર ભય નાશ થાય। તો આ દિવસે આ દર્શન કરવાથી તમામનું દારિદ્ર, અર્થાત દારિદ્ર એટલે આર્થિક જ નહીં, માનસિક શારીરિક બધા જ પ્રકારનું દારિદ્ર દૂર કરવાવાળું સામર્થ્ય એ પુષ્ય નક્ષત્રમાં નીકળતી રથયાત્રાનું છે। રથયાત્રાના દર્શનથી આમ તો કહ્યું છે કે તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય, પણ જ્યારે પુષ્ય નક્ષત્રમાં યાત્રા નીકળે ત્યારે વિશેષ મહિમા હોય છે। જી બિલકુલ। અને સર, કારણ કે રથયાત્રા અને